નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી રામ. આગળના ટોપિકમાં આપણે અભ્યાસ કર્યો હતો ડેફિનેશન્સ ઓફ સાયકોલોજી, ઇન્ટ્રોડક્શન એન્ડ મિનિંગ ઓફ બિહેવિયર. તો હવે નેક્સ્ટ ટોપિક છે ડેવલપમેન્ટ ઓફ સાયકોલોજી. સ્કૂલ્સ ઓફ સાયકોલોજી ની અંદર સ્ટ્રક્ચરલિઝમ, ગેસ્ટાલ્ટ સાયકોલોજી, ફંક્શનલિઝમ, બિહેવિયરિઝમ, psychoanalysis and last major perspective of psychology. તો આજે આપણે આ ટોપિકનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ છે ડેવલપમેન્ટ ઓફ સાયકોલોજી, મનોવિજ્ઞાનનો વિકાસ. Psychology as a separate area of study split away from philosophy a little over 100 years ago. અભ્યાસના એક અલગ ક્ષેત્ર તરીકે મનોવિજ્ઞાન જે છે 100 વર્ષ પહેલા ફિલોસોફી એટલે મીન્સ કે તત્વજ્ઞાન પરથી ઉતરી આવ્યું છે. તત્વજ્ઞાન પરથી અલગ થયું છે, ઉતરી આવ્યું નહીં, અલગ થયું છે. The success of experimental method in the physical science encouraged some philosophers to think that mind and behavior could be studied with scientific methods. મીન્સ કે જે ભૌતિક વિજ્ઞાનની પ્રાયોગિક પદ્ધતિઓમાં જે સફળતાઓ મળી એમાં કેટલાક જે ફિલોસોફર્સ જે તત્વચિંતકો હતા એમના માટે પ્રોત્સાહિત કર્યા એમને અને મન અને વર્તનનો વૈજ્ઞાનિક પદ્ધતિઓથી અભ્યાસ કરી શકાય એના માટે એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જે તત્વચિંતકો હતા એમને. In 1879, the first psychological laboratory was established at the University of Zeiping, and the German philosopher and psychologist Wilhelm Wundt. આ સાયકોલોજીસ્ટનું નામ યાદ રાખવાનું છે, વિલેમ વુન્ડ. 1832 થી 1920. 1869માં ફર્સ્ટ સાયકોલોજીકલ લેબોરેટરી જે વિલેમ વુન્ડ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી જર્મનમાં એટ યુનિવર્સિટી લેપ્ઝિગ યુનિવર્સિટીમાં સ્થાપના કરવામાં આવી હતી. Wundt was the first to measure human behavior accurately and is known as the father of psychology. Major landmarks in the development of psychology are listed in table 1. મીન્સ કે જે વુન્ડ નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે માનવની વર્તણૂકનો જે સચોટ અને સારી રીતે અભ્યાસ કર્યો. એમાં એમને પ્રથમવાર અભ્યાસ કર્યો હતો એટલે એમને માનસશાસ્ત્ર એટલે મીન્સ કે સાયકોલોજી, ધ ફાધર ઓફ સાયકોલોજી, સાયકોલોજીના પિતા માનવામાં આવે છે એમને. એટલે વુન્ડ જે વિલેમ વુન્ડ છે, વિલેમ વુન્ડનું નામ તમારે યાદ રાખવાનું છે, ફાધર ઓફ સાયકોલોજી. એના પછી નેક્સ્ટ ટોપિક છે સ્કૂલ ઓફ સાયકોલોજી, મનોવિજ્ઞાનની શાળાઓ. William James William Wundt and other psychologists of the time thought of psychology as the study of mind. William James William Wundt and જે અધર બીજા સાયકોલોજીસ્ટ હતા એમને મનોવિજ્ઞાનને મનના અભ્યાસ તરીકે માનતા હતા. એટલે કે મનોવિજ્ઞાન એટલે મનને લગતું, મનનો અભ્યાસ કરતું વિજ્ઞાન. In the first decades of the 20th century, psychologists came to hold quite different views about the nature of mind and the best way to study it. In the first decade of the 20s, 20મી સદીના પ્રથમ દાયકામાં મનોવિજ્ઞાનીઓ અને જે પ્રકૃતિ અને તેમનો જે અભ્યાસ કરવાની જે શ્રેષ્ઠ પદ્ધતિઓ અને જે એમના અલગ મંતવ્યો રાખવામાં આવ્યા હતા. જે મનોવિજ્ઞાનની પ્રવૃત્તિઓનો એના પર જે અભ્યાસ કરતા હોય એની અંદર પ્રકૃતિ અને તેના અભ્યાસ કરતાના અલગ રાખવામાં આવ્યા હતા. સ્કૂલ્સ ઓફ થોટ ફોર્મ અરાઉન્ડ ધીસ સાયકોલોજીસ. આ મનોવૈજ્ઞાનિકોની આસપાસની જે વિચારો છે મનોવિજ્ઞાનના, જે મનોવિજ્ઞાનીઓ જે રીતે વિચારતા હોય અને એમની આસપાસનું જે એન્વાયરમેન્ટ હોય એમના વિચારોની શાળાઓ તરીકે રચાઈ. These schools of thought are known as the schools of psychology. અને આ જે વિચારની શાળાઓ હતી એમને મનોવિજ્ઞાનની શાળાઓ તરીકે ઓળખવામાં આવી. નેક્સ્ટ છે સ્ટ્રક્ચરલિઝમ, મીન્સ કે રચનાવાદ. The early school of psychology grew up around the ideas of Wilhelm Wundt in Germany and was
established by one of Wundt's students, Edward B. Titchener. આ જે વુન્ડના જે સ્ટુડન્ટ હતા એમનું નામ યાદ રાખવાનું છે તમારે, એડવર્ડ બી ટીચનર. મનોવિજ્ઞાનની આ પ્રારંભિક મનોવિજ્ઞાનની જે આ શાળા હતી એમાં જર્મનીની અંદર વિલેમ વુન્ડના વિચારોની શાળા તરીકે ઉછરી આવી હતી. એટલે મીન્સ કે જે વિચારો હતા એમના તરીકે પ્રભાવિત કરવામાં આવી હતી. એન્ડ જે વિલેમ વુન્ડના જે વિદ્યાર્થી છે એડવર્ડ બી ટીચનર એમના દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. મનોવિજ્ઞાનની જે પ્રારંભિક શાળા છે એમના વિદ્યાર્થી એડવર્ડ બી ટીચનર દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. The goal of the structuralist was to find the units of elements which make up the mind. જે મેઇન મેથડ યુઝ કરવામાં આવી હતી એના these elementary units of માઇન્ડના ડિફરન્ટ એલિમેન્ટ્સના જે એકમો હોય એના ઉપર શોધખોળ કરવામાં આવી અને એને જ ઇન્ટ્રોસ્પેક્શન મીન્સ કે શોધખોળ. ઇન્ટ્રોસ્પેક્શનનો મતલબ થાય નિરીક્ષણ કરવું. નિરીક્ષણ કરવામાં આવી જે ડિસ્કવર ધીઝ એલિમેન્ટરી યુનિટ્સ ઓફ માઇન્ડના જે અલગ અલગ એકમો હતા એના દ્વારા ડિસ્કવર મીન્સ કે રિસર્ચ, વન ટાઈપ ઓફ રિસર્ચ શોધખોળ કરવામાં આવી અને એના ઇન્ટ્રોસ્પેક્શન એટલે માઇન્ડ વોઝ ઇન્ટ્રોસ્પેક્શન એનું નિરીક્ષણ કરવામાં આવ્યું. નેક્સ્ટ છે ગેસ્ટાલ્ટ સાયકોલોજી. This school of psychology was founded in Germany around 1912 by Max Wertheimer. આનું નામ પણ તમારે યાદ રાખવું પડશે, મેક્સ વર્થીમર. નો ટાઈમ પીરિયડ છે 1880 to 1943 એન્ડ હિઝ કલીગ્સ અને એમના બીજા સાથીદારો. મનોવિજ્ઞાનની શાળાની જે સ્થાપના હતી એ 1912માં વર્થીમર અને એમના કલીગ્સ દ્વારા કરવામાં આવી હતી. એમના બીજા સાથીદારો દ્વારા કરવામાં આવી હતી. This psychologist felt that structuralists were wrong in thinking of the mind as being made up of elements. મીન્સ કે જે વૈજ્ઞાનિકોને લાગ્યું આજે સ્ટ્રક્ચરલિઝમ જે રચનાવાદનું આગળ એમને જે એડર્ડ બી ટીચનર અને એમના સ્ટુડન્ટ અને એમના જે શિક્ષક હતા વિલેમ વુન્ડ એમના દ્વારા જે મનનું જે તત્વનું આપવામાં આવ્યું હતું જે એમનું રિસર્ચ એ અહીંયા સ્ટ્રક્ચરલિઝમમાં ખોટું માનવામાં આવે કે જે સ્ટ્રક્ચરલિઝમ છે એ ખોટું છે એવી અમને કમેન્ટ પાસ કરી હતી ગેસ્ટાલ્ટ સાયકોલોજીમાં. આગળ શું છે they argued that mind could be thought as resulting from the whole pattern of sensory activity and the relationships and organizations within this pattern. મીન્સ કે તેઓએ દલીલ કરી હતી કે જે આ પ્રવૃત્તિઓ છે સંવેદનાત્મક પ્રવૃત્તિઓ સમગ્ર પેટર્ન અને એની જે અંદરના સંબંધો અને સંગઠનોના પરિણામે મનનો એક અલગ વિચાર કરી શકાય છે. ઓર્ગેનાઇઝેશન વિથિન ધીસ પેટર્નનો ઉપયોગ કરીને મનનો એક અલગ વિચાર કરી શકાય છે. નેક્સ્ટ છે ફંક્શનલિઝમ મીન્સ કે કાર્યાત્મકતા જે કાર્ય શું કરે છે આ સાયકોલોજી. ફંક્શનલિસ્ટ સચ એઝ જોન ડેવી, ઝેમર આર એંગલ and Harvey Kerr proposed that psychology should do what mind and behavior do. જોન ડેવી, જેમ્સ આર એન્જલ and હાર્વે કાર જેવા કાર્યવાદીઓએ પ્રસ્તાવ મૂક્યો હતો કે વૈજ્ઞાનિકોને મન અને વર્તન જે કરે તે કરવું જોઈએ. What mind and behavior do અને વર્તન જે કરે તે કરવું જોઈએ. એમાં આગળ કહે છે કે ડુ ધ ફંક્શનલિસ્ટ પરફોર્મડ એક્સપેરિમેન્ટ્સ ઓન ધ વેઝ ઇન વિચ લર્નિંગ જેમાં લર્નિંગ આવે, મેમરીઝ, પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ મોટિવેશન આટલી વસ્તુઓનો એની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો. મીન્સ કે જે આપણે અભ્યાસ કરીએ છીએ આપણે જે મેમરી એટલે જે વાંચેલું આપણે યાદ રાખીએ છીએ મેમરી આપણી ઇન્ક્રીઝ થાય એના માટે પ્રોબ્લેમ સોલ્વ જે આપણો પ્રોબ્લેમ ક્રિટિકલ કે જે સિચ્યુએશન ઇસ્યુઝ થયા હોય એને આપણે સોલ્વ આઉટ કરીએ. એન્ડ મોટિવેશન હેલ્પ પીપલ અને મોટિવેશન લેતા હોઈએ આપણે અલગ અલગ રિસોર્સિસ દ્વારા એન્ડ રેગ્યુલર જે ડેઇલી રૂટીન છે એમાં પણ આપણે મોટિવેશન લેતા હોઈએ છીએ. એ શું કરે છે હેલ્પ કરે છે લોકોને અને એનિમલ્સને એડેપ્ટ ટુ ધેર એન્વાયરમેન્ટ્સ
એમના આજુબાજુના એમના જે એમનું એન્વાયરમેન્ટ છે, જે પર્યાવરણ છે, એમાં હેલ્પ કરે છે લર્નિંગ, મેમરીઝ, પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ મોટિવેશન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કર્યો ડેવલપમેન્ટ ઓફ સાયકોલોજી, સ્કૂલ્સ ઓફ સાયકોલોજી, સ્ટ્રક્ચરલિઝમ, ગેસ્ટાલ્ટ સાયકોલોજી એન્ડ ફંક્શનલિઝમ. આ તો આપણો પાર્ટ 1 એન્ડ પાર્ટ 2માં આવશે બિહેવિયરિઝમ, સાયકોએનાલિસિસ એન્ડ મેજર પર્સપેક્ટિવ ઓફ સાયકોલોજી. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ટોપિકમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં બતાવી શકો છો, તો એને આપણે સોલ્વ આઉટ કરીશું. આવજો મિત્રો.